હાવજ, ગુજરાતના હાવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અને જવાબ જડબાતોડ દેવો જોઈએ. નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ. હરામીના પેટના, નીચના પેટના, નાલાયકના પેટના ઈ જો આવું કૃત્ય કરે, ઈ દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સતત હજુ પણ દેશભરની અંદર વિરોધ એ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દેશભરના તમામ લોકો એ આશ રાખીને બેઠા છે કે ભારત સરકાર અને ભારતીય સેના આ મામલે ક્યારે જવાબી કાર્યવાહી આપશે. જો કે આ તમામની વચ્ચે જૂનાગઢથી ઇન્દ્ર ભારતી બાપુનું એક નિવેદન આવ્યું છે અને એ નિવેદનની અંદર ઇન્દ્ર ભારતી બાપુએ સૂચકતા દાખવીને જે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે આ પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી હટાવી દેવું જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. પહેલગામ આતંકી હુમલાને લઈને સતત દેશભરની અંદર વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધની વચ્ચે જૂનાગઢથી ઇન્દ્ર ભારતી બાપુએ નિવેદન આપ્યું છે કે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી હટાવી દો. જો ભારતીય સેનાને અને ભારત સરકારે યુદ્ધ કરવાની જરૂર પડે અને ધનની જો ખોટ પડે તો સૌથી પહેલાં હું મારું ધન આપવા માટે તૈયાર છું. જો કે હાલ તો સમગ્ર દેશભરની અંદર પાકિસ્તાનને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનની વચ્ચે ઇન્દ્ર ભારતી બાપુએ આ નિવેદન આપ્યું છે. જો કે તેમના નિવેદન આપતાની સાથે જ સમગ્ર દેશની અંદર અને સાથે જ સાધુ સંતોની સમાજની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે ઇન્દ્ર ભારતી બાપુએ આ નિવેદન આપ્યું છે તો તેમના સમર્થનની અંદર પણ આવવું જોઈએ. જો કે કેટલાક સંતોએ તેમના સમર્થનની અંદર પણ આવ્યા છે. શું કહ્યું ઇન્દ્ર ભારતી બાપુએ એ પણ સાંભળી લો પહેલા. જય ભારત, જય હિન્દ. આજે જે ભારતના પહેલગામની અંદર જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને ભારત સાધુ સમાજ અમે એને વખોડીએ છીએ અને જે આ ત્રાસવાદીઓને નાપાક, પાક તો કહેવાય જ નહીં, એને પાકિસ્તાન તો કહેવાય જ નહીં, આ નાપાક કહેવાય, તો જ આવી હરકતો કરે. એ નાપાક દેશ જે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપી કરી અને જે ઉછેરે છે અને આવા વ્યક્તિઓને જે ફરવા ગયેલા હોય, નાના બાળકો, બેનું દીકરીઓ, એના ઉપર એ નાપાક હરામીના પેટના, નીચના પેટના, નાલાયકના પેટના એ જો આવું કૃત્ય કરે અને પાકિસ્તાન એને સહકાર આપતું હોય તો આજે આપણા ભારતના હાવજ, ગુજરાતના હાવજ અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ પાકિસ્તાન ઉપર એટેક કરવાનું જે એમને પ્રયાસ કર્યો છે એની અંદર અમે એની સાથે છીએ. ભારતનો સાધુ સમાજ, ભારતનો હરેક નાગરિક, હરેક સંપ્રદાય હોય, હરેક ધર્મ હોય એની સાથે છે. જો ભારતીય સાચા હશે તો એની સાથે જ છે. અને પ્રભુ મોદી સાહેબને હું અપીલ કરું છું કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક રૂપિયો હું નહીં રાખું. મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ. ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને, રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર. તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે, ભારત કેટલું સહન કર્યું છે અને છેલ્લે બાકી સહન શક્તિની ચરણ સીમાએ જ્યારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને. નહીં તો 2014થી આજે 25 સુધી સહન મોદી કરે છે, મોદી સાહેબ કરે છે. અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં અને જવાબ જડબાતોડ દેવો જોઈએ. નાપાકને નાપાક જ કરી નાખવો જોઈએ. નકશામાંથી નીકળી જવો જોઈએ. એ માણસ એ દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ. અને મોદી સાહેબને ગુરુ દત્તાત્રેય વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દીથી કરે અને આ નાપાકને હાવ જમીનદસ્ત કરી નાખે.
ઓમ નમો નારાયણ. જય હિન્દ. તો ઇન્દ્ર ભારતી બાપુના નિવેદનમાં સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાથ અને સહકાર આપ્યો છે અને તેમણે એ પણ કહ્યું છે કે યુદ્ધ કરવાની જરૂર પડે તો સૌથી પહેલાં હું તૈયાર છું. દેશની અંદરથી સૌથી પહેલાં જો કોઈએ પોતાની સંપત્તિ એ દેશને આપવા માટેની તૈયારી દર્શાવવી હોય તો ઇન્દ્ર ભારતી બાપુ છે કે જેમણે યુદ્ધની જો જરૂર પડે અને યુદ્ધ થાય અને યુદ્ધ દરમિયાન જો દેશ એ ધીરે ધીરે ક્યાંક પાછળ જતો હોય અને એવું લાગે કે સંપત્તિની જરૂર છે તો સૌથી પહેલાં ઇન્દ્ર ભારતી બાપુએ પોતાની સંપત્તિ આપવાની તૈયારી દર્શાવી છે. તમારું શું માનવું છે પહેલગામના આતંકી હુમલા બાદ ઇન્દ્ર ભારતી બાપુના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.